આવે છે માણસનો મેળાવડો પણ એટલો બધો છે અને માણસ પણ બધા એવા જોવાની મજા આવે છે હસમુખાને હેતાળવા મરકીને બોલે વેણ જેને કાંટો કદીને વાગજો હોય પારકા કે બધા હે આનંદ ને ઉત્સાહથી ભોજન ભક્તિ અને ભજનનો ત્રિવેણી સંગમ માણી રહ્યા છે। સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં। તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ ત્યારે ભોજન ભજન અને ભક્તિ ત્રણેયનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રી। તમે જોઈ શકો છો કે 2026ની જે મહાશિવરાત્રી મેળો જૂનાગઢની અંદર અત્યારે યોજાઈ રહ્યો છે, જેની અંદર આજ રોજ રાત્રિના 8:30 થી 9 કલાકે અહીંથી જે આપણે સંતોની રવેડી કહેવામાં આવે છે તે રવેડી પસાર થવાની છે। તો અત્યારે એ માટે અત્યારે રોડ સફાઈ ચાલી રહી છે, તેમજ જે ભાવિકો છે કે બપોરના 2 કલાકથી તમે જોઈ શકો છો કે રોડની બંને બાજુ આવી રીતે બધે બેસી ગયા છે અને હજી પણ ઘણો જ એને ઇંતજાર કરવા પડશે, કારણ કે રાત્રિના 8:30 થી 9 કલાક આજુબાજુ જે રવેડી છે તે અહીંથી પસાર થવાની છે અને અત્યારે જે પ્રશાસન છે તેની દ્વારા સરસ મજાનું જે સાધુ સંતો માટે જો અત્યારે રોડ સાફ થઈ રહ્યો છે અને તે પણ એકદમ શુદ્ધ પાણીથી અત્યારે રોડ સાફ થઈ રહ્યો છે। થવાની છે અને અહીં જે ભાવિ ભક્તો જે રવેડીની વાત હોય બેઠા છે, લગભગ અંદાજે 2 થી 3 વાગ્યા આસપાસથી આ લોકો બધા રસ્તાની બંને બાજુ બેઠા છે અને તમે જોઈ શકો છો કે એકદમ ધૂન ગાય અને આનંદ માણી રહ્યા છે અત્યારે। જય ગિરનારી, જય ગિરનારી। બોલો લઈ લીજો। આજે 2026 જેમને કહેવાય શિવરાત્રીના મેળામાં અમે સાધુ સંતોના દર્શન કરવા આવ્યા છીએ। ખૂબ આનંદ આવ્યો છે, આજ લહેર આવી ગઈ છે। અમે 2 વાગ્યાના બપોરના 2 વાગ્યાના કાળા તડકાના ધોમ તડકાના અહીંયા લાઈનમાં બેસી ગયા છીએ। અત્યારે સાંજના 6:30 7 થવા આવ્યા છીએ અને 12 વાગ્યા સુધી આ સાધુ સંતોની જે વરેડી નીકળે એના દર્શન કરવા માટે બેઠા છીએ। પણ અહીંયા એક ખાસ ધ્યાન રાખવું, જેટલા આ મેળામાં આવતા હોય એ ભક્તોને એટલું ધ્યાન રાખવું કે અહીંયા ખિસ્સા કપાય છે, મોબાઈલ ચોરાય છે, પૈસા ચોરાય છે અને બહુ ગળદી હોય તેમાં એકબીજા વિખૂટા પણ પડી જાય છે। તો આ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે। બાકી ખૂબ આનંદ આવે છે સંતોના દર્શન કરવાના। સંત મિલન કો જાઈએ તજી મોહ માન અભિમાન, જો જો પાવ આગે ધરે તો બાપુ કોટી યજ્ઞ સમાન। એમ કહેવાય કે હજારો યજ્ઞનું પુણ્ય ન મળે એ આ વરાડીના સંતોના દર્શન કરવાથી બાપુ પ્રાપ્ત થાય છે અને પ્રાપ્ત થાય છે। બોલો હર હર મહાદેવ। પેલા તમારો પરિચય આપી દેજો। વાઘાણી વર્ષાબેન બોલું છું। ક્યાંથી આવો છો? ક્યાંથી આવો છો? અમે ગારિયાધાર થી આવીએ છીએ। કેટલા વાગ્યાના બેઠા છો? અમે 2 વાગ્યાના બેઠા છીએ। અને આ લોકોનું કામ કેવું લાગ્યું? બહુ સારું છે, બહુ મજા આવી અને અમે વાટ જોઈ રહ્યા છીએ આ સંતો ભક્તોની। 10 સાડા 10 નીકળશે, રાત્રે 12 1 વાગ્યા સુધી બેસવાનું છે, પછી રવેડી પૂરી થાય પછી જ જવાનું છે। તમને કંટાળો નથી આવતો? નહીં, બહુ મજા આવે છે, આનંદ આવે છે, સંતોના દર્શન કરવાની આનંદ આવે છે, ખાલી આનંદ ઉલ્લાસ બધું આવે છે અને પબ્લિક જ એટલું છે। રાતે 1 2 વાગે તો ખબર નથી પડતી રાત પડી છે, દિવસનો માહોલ હોય એવું છે।